ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરની સ્તુતિ કરીએ. 2025ના આજે પ્રથમ રવિદિને પ્રભુના ઘરમાં આપણે આવી શક્યા પ્રભુનું ભજન કરવાને માટે અને પ્રભુની પવિત્ર મેજના સહભાગી બનવાને માટે. ત્યારે આપ સર્વને આજના રવિદિનની પ્રેમી સલામ અને શુભેચ્છા પાઠવું છું. એ સાથે તારીખ 17 જાન્યુઆરી 2025ના રોજ CNI ગુજરાત ડાયોસીસ દ્વારા ડાયોસીસ લેવલનો સિનિયર સિટીઝનનો એક દિવસીય સેમિનાર રાખવામાં આવેલો છે. એને માટે પ્રાર્થના કરશો અને આવતા રવિવારે વિગતવાર એ દિશામાં જાહેરાત કરવામાં આવશે. સિનિયર સિટીઝન ફેલોશિપના પ્રમુખ તેઓની પાસે વિગતવાર માહિતી આપ મેળવી શકો છો. ફરી આ સમયે ઈશ્વરના વચનો તરફ આપણે જઈએ, ઈશ્વરની સહાય માંગીએ અને પ્રાર્થના કરીએ. દયાળુ, પ્રેમાળ અને કૃપાળુ પ્રભુ, આ વર્ષની ભેટ આપી, આજના પ્રભુવારની ભેટ આપી, તમારી પવિત્ર મેજની ભેટ આપી, તમારી અને એકબીજા સાથેની સંગતનો આનંદ અને આશીર્વાદ અમે મેળવી શકીએ માટે આ સમય અને પળ તમે આપ્યા. આભારી છે. પ્રભુ વચન તમારું છે. વચનના લેખક પવિત્ર આત્મા છે અને પવિત્ર આત્માની દોરણી દ્વારા તમારું આચ્છાદન આપણે રાખો. સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં તમારું વચન આવે છે એ દરેક સ્થળે રાખજો. આજે ને આ વર્ષની અંદર તમારું વચન અમારા સૌના માટે આશીષનું કારણ બને એવું થવા દો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ખ્રિસ્તી સમાજમાં વડીલો એમ કહીએ છીએ ત્યારે એને આપણે વડલો એમ કહીએ છીએ, કેમ કે બધું જ આપણે એમની પાસેથી મેળવીએ છીએ, સંતુષ્ટ થઈએ છીએ. અને એવા જ સમાજમાં અને મંડળીના એક આગેવાનને કોઈકે પૂછ્યું કે તમે કયા રવિવારે ચર્ચમાં જાઓ અથવા વર્ષમાં કેટલી વાર તમે ભક્તિ સભામાં ભાગ લો છો. આ દાખલો આપણા માટે પણ ચેલેન્જરૂપ હોઈ શકે, કેમ કે વર્ષની શરૂઆત છે. અને આગેવાને એમ કહ્યું, જ્યારે પૂર હોય, જ્યારે વરસાદ હોય, જ્યારે વાવાઝોડું હોય, આવી કુદરતી આફતો આવે એ રવિવારે હું ચર્ચમાં જાઉં છું. પછી બીજું કારણ એ આપ્યું, 4 કારણો બતાવ્યા. બીજું કારણ એ આપ્યું કે જ્યારે અમારા પાળક સાહેબ ગેરહાજર હોય, કોઈ કામથી બહાર ગયા હોય, ત્યારે હું ચર્ચમાં જાઉં. ત્રીજું કારણ એ આપ્યું કે કોઈક નવા વક્તા આવે, નવો સંદેશવાહક આવે, ત્યારે હું ચર્ચમાં જાઉં. અને પછી ચોથું કારણ આપ્યું. પહેલું કારણ કુદરતી આફતો, બીજું કારણ પાળક સાહેબ ગેરહાજર, અને ત્રીજું કારણ નવા વક્તા, અને ચોથું કારણ અમારા પાદરી સાહેબ હોય ત્યારે હું ચર્ચમાં જાઉં છું. કહેવાનો અર્થ કે બધા જ રવિવારે હું ચર્ચમાં જાઉં છું. અને આ જ સમજણ, આ જ વિશ્વાસ મારો તમારા માટે છે, આપ સર્વના માટે છે. આપણે બને એટલા બધા જ રવિવારે પ્રભુના ઘરમાં જઈએ, એકલા નહીં, યહોશુઆની જેમ નહીં, કુટુંબ સાથે જઈએ, પ્રભુનો આનંદ અને આશીર્વાદ કરીએ. અને ત્યારે જ રવિવારની ભજન સેવા આપણા માટે, આપણા કુટુંબને માટે ખરા અર્થમાં આશીર્વાદિત નીવડે છે. બહુ લાંબો સમય લઈશ નહીં, પરંતુ યોહાનની સુવાર્તામાંથી કેટલીક બાબતો છે તે આપણે જોઈશું. આમ તો પ્રભુ વચનની વાત આવે, પ્રભુના પવિત્ર મેજની વાત આવે, ત્યારે માથી, માર્ક અને લૂક ત્રણેય સુવાર્તિકોની એક રૂપતા આપણને જોવા મળે છે પ્રભુની મેજ સંબંધી. પરંતુ યોહાન સુવાર્તિક કંઈક અલગ રીતે રજૂ કરે છે. જાણે કે સીધી રીતે પ્રભુની મેજને યોહાન સુવાર્તિક રજૂ કરતો નથી. યોહાન સુવાર્તિક સીધી રીતે ઈસુના જે તત્વો છે એમને રજૂ કરતો નથી,
પણ બીજી એક રીત યોહાન સુવાર્તિક નોંધે છે, અને આ પણ બહુ મહત્ત્વની છે. એટલે કે બાહ્ય વિધિ અને ક્રિયા એ પણ અગત્યની છે. આધ્યાત્મિક રીત, રસમ અને નમૂનો એ પણ અગત્યનો છે. અને આજે આપણે જોવાના છે નમ્રતા દ્વારા સેવાનો નમૂનો. નમ્રતા દ્વારા સેવાનો નમૂનો. જો આપણે નવા કરાર તરફ જઈએ અને ખાસ કરીને યોહાનની સુવાર્તાનો આપણે અભ્યાસ કરીએ ત્યારે પ્રથમ 12 અધ્યાયની અંદર અનેક વખત એક નાનો શબ્દ વાપરવામાં આવ્યો છે, પ્રેમ. એની સાથે બીજો શબ્દ નમ્રતા પણ આવે છે. પરંતુ 13મા અધ્યાયથી 17મા અધ્યાય તરફ આપણે દૃષ્ટિ કરીએ ત્યારે 31 વખત પ્રેમ શબ્દનો ઉપયોગ થતો આપણે જોઈએ છીએ. અને એ પ્રેમ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ. એ પ્રેમ એ આપણા માટે વેવડાવ્યો, રેલાવ્યો અને પ્રેમની પ્રદર્શિત કરવાની જવાબદારી ઈશ્વરે આપણને આપી. પાસ્કા પર્વની જ્યારે વાત કરવામાં આવે, યોહાન 13 અને 1 કલમમાં લખ્યું, હવે પાસ્કા પર્વ અગાઉ પોતાનો આ જગતમાંથી બાપની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોક જેઓના ઉપર તે પ્રેમ રાખતો હતો તેઓ ઉપર અંત સુધી પ્રેમ રાખ્યો. પાસ્કા પર્વ, પાસઓવર. આપણે નિર્ગમન 12માં આપણે જોઈ ગયા, પ્રથમ 13 વચનો વાંચ્યા. આમ તો 21 સુધી આખો અધ્યાય પણ વાંચી શકીએ. ઇસ્રાયેલ જ્યારે મિસ્રમાંથી નીકળે, મિસ્રની ગુલામીમાંથી નીકળે ત્યારે એ પાસ્કા પર્વ વંશ પરંપરાને પાળવાનું હતું. અને એ પાસ્કાનો જે વિધિ છે, એ પાસ્કાની જે રીત રસમ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ પૂર્ણતાને આરે પરિપૂર્ણ બની છે. અને માટે જ પ્રભુએ તેને સંપૂર્ણ કર્યું છે. જો આપણે યોહાનની સુવાર્તાના 13મા અધ્યાય તરફ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેટલા પર્વો હતા એ બધા જ પર્વોની અંદર જતા ભાગીદાર બનતા હતા. પાસ્કા પર્વ હોય કે માંડવા પર્વ હોય, પાસ્કાને આપણે 2 ખમીર રોટલીનું પર્વ પણ કહીએ છીએ. માંડવા પર્વ હોય કે બધા જ પર્વોની અંદર, લેવી 23ની અંદર એ 7 મુક્કર પર્વોની વાત હોય, બધામાં જ પ્રભુ જતા હતા. અને પાસ્કા પર્વ એમ કહેવાય સૌથી પ્રચલિત, સૌથી મોટું એ પર્વ હતું. અને વિશ્વના કોઈ પણ ખૂણે પથરાયેલ ઇઝરાયેલી વ્યક્તિ અથવા યહૂદી વ્યક્તિ યરુશલેમ અચૂક આવે અને આ પર્વમાં જોડાય. પરંતુ આ 1 કલમનો છેલ્લો ભાગ, પોતાના જે લોકો છે એ લોકો પર ઈસુ અંત સુધી પ્રેમ રાખે છે. એ ઈશ્વર મારા અને તમારા પર પોતાનો પ્રેમ વર્ષાવ્યો, રેલાવ્યો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અંત સુધી પ્રેમ રાખે છે. આપણે ભલે સારા ન હોઈએ, આપણે ભલે ઈશ્વરને ભૂલી જતા હોઈએ, આપણે ભલે સેવા કરીએ કે ન કરીએ, પણ ઈશ્વર આપણને કદી ભૂલી જતા નથી. પોતાનો જે પ્રેમ સતત આપણા પર વેવડાવે છે, રેલાવે છે. અને ત્યાર પછી બીજી કલમની અંદર એમ કહે છે કે હવે શેતાને અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇસ્કરિયોતના મનમાં તેને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી. શેતાન બહુ હોશિયાર છે, બહુ ચાલાક છે. મનમાં પ્રેરણા કરતો હોય, જુદી જુદી પ્રકારની રીત રસમો અપનાવીને કોઈકને નુકસાન પહોંચાડવાને માટે આપણે ચર્ચમાં બેઠા હોય, આપણે ઘરમાં બેઠા હોય, ગમે તે સ્થળે બેઠા હોય, શેતાન આપણા મનની અંદર આપણા વિચારો સાથે રમત રમી શકે છે. ઘણી બધી વખત પ્રભુનું વચન આવતું હોય ત્યારે આપણે વચનને ધ્યાનથી ન સાંભળીએ, ગંભીરતાથી ન લઈએ, એના બદલે બીજી પ્રવૃત્તિમાં આપણે રોકાયેલા હોઈએ, અથવા આપણા મનો ક્યાંક વેગળા હોય. દાહોદ બજારમાં હોઈ શકે, બીજા કોઈ સ્થળોમાં હોઈ શકે, અને ત્યાં આપણે મંથન કરતા હોઈ શકીએ. શેતાન બહુ હોશિયાર છે. યહૂદા ઇસ્કરિયોતના મનમાં શેતાને જે વિચારો ઊભા કર્યા હતા કે ઈસુને
પકડાવી દેવા, ઈસુને પરસ્વાધીન કરવા. અને માટે એમ કહે છે કે તેઓ જમતા હતા તેવામાં બાપે સગડામાંના મારા હાથમાં સોંપ્યા છે અને હું દેવની પાસેથી આવ્યો છું અને દેવની પાસે જાઉં છું. એ જાણીને ઈસુ જમણ પરથી ઉઠે છે અને પોતાના લુગડા ઉતારીને રૂમાલ લીધો અને તેને પોતાની કમરે બાંધ્યો. ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લૂછવા લાગ્યો. શરૂઆતે કહ્યું તે પ્રમાણે માથી, માર્ક અને લુક આ વાત નોંધતા નથી અથવા આ વાત કરતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સેવા છે, નમ્રતા દ્વારા સેવાની વાત કરતા નથી. પરંતુ યોહાન સુવાર્તિકને આ યોગ્ય લાગ્યું હશે અને માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તની નમ્રતા દ્વારા સેવા છે એની ઉત્તમતાની વાત અહીંયા રજૂ કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાથમાં રૂમાલ લે છે અને એક પછી શિષ્યોની પાસે જાય છે અને પગ ધોવા લાગે છે. જેઓ બ્રધ્રન બેકગ્રાઉન્ડમાંથી આવે છે, આજે પણ એ રીત અપનાવે છે, પગ ધોવાની ક્રિયા. અને પગ ધોવાની ક્રિયા દ્વારા, નમ્રતા દ્વારા સેવા એની વાત રજૂ કરવામાં આવે છે. આઈપી મિશન બેકગ્રાઉન્ડની મંડળીઓ એટલે કે તમે ને હું દર 3 કે 4 મહિને પ્રભુની પવિત્ર મેજના સહભાગી આપણે બનતા હોય છે. એંગ્લિકન મંડળીઓ દર મહિનાનો પહેલો રવિવાર કે બીજો રવિવાર પ્રભુની મેજના ભાગીદાર બનતા હોય છે. દરેક મંડળીની જુદી જે પ્રણાલિકાઓ છે એ પ્રમાણે તેઓ પ્રભુ ભોજન પાળે છે. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોની પાસે જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ રીત રજૂ કરવાની શી જરૂર પડી? માથી 26:26 આગળ માર્ક, લુક એ ત્રણેય સુવાર્તિક પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ ટેબલને એડ્રેસ કરે છે, એ તત્વોને એડ્રેસ કરે છે, એ શબ્દોને પણ મૂકે છે. મારી યાદગીરીને સારું એ કરો બંને વખત. તો શા માટે યોહાન આ રીત મૂકે છે? ત્રણેય સુવાર્તિકો એમની જગ્યા પર સાચા છે, કેમ કે એવા લોકોને ધ્યાનમાં રાખીને તેઓ એ રીત અપનાવી રહ્યા હતા કે જેઓ યહૂદી હતા, પ્રભુના લોકો હતા, પ્રભુ સાથેના સંબંધમાં આગળ વધતા હતા. એટલું જ નહીં પણ યોહાન સુવાર્તિક એ બધાને ઓળખે તેમ છતાં પોતાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો અને બીજા લોકોને માટે આ નમ્રતાનો નમૂનો મૂકી શકે એને માટે આ રીત પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને શીખવે છે. એક પછી જાય છે અને પગ ધુએ છે. અને એક વ્યક્તિ કે છે ને આપણે જાણીએ છીએ, સિમોન પિત્તર, એની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કરે છે એનો પ્રતિભાવ કેવી રીતે આપે છે એ પણ આપણે જોઈએ 6ઠ્ઠી કલમથી. એ પ્રમાણે તે સિમોન પિત્તરની પાસે આવે છે. તે તેને કહે છે કે પ્રભુ, શું તું મારા પગ ધુએ છે? સિમોન પિત્તરને એમ લાગ્યું કે હું તો માછલા પકડતો હતો, એ દરિયામાંથી ઈશ્વરે મને પકડ્યો, મને માફ કર્યો, મને ચલાવ્યો અને આ મારા સ્વામી અને ગુરુ છે, એમની સાથે હું રહ્યો છું. અનેક લોકોને સાજાપણું, શાંતિનો આશીર્વાદ મળ્યો એ મેં અનુભવ્યો છે. અને આ મહાન ગુરુ, રાજા અને પ્રભુ એ શું મારા પગ ધુએ? અને એ રીત યોગ્ય નથી. અને માટે એમ કે છે, શું તું મારા પગ ધુએ છે? અને 7મું વચન, ઈસુએ ઉત્તર આપ્યો કે હું જે કરું છું તે તો હમણાં જાણતો નથી, પણ હવે પછી તું સમજશે. પિત્તર તેને કહે છે કે હું તને કદી મારા પગ ધોવા દઈશ નહીં. અને ઈસુએ તેને ઉત્તર આપ્યો કે જો હું તને ન ધોઉં તો મારી સાથે તારો કંઈ લાગભાગ નથી. પ્રભુ અને પ્રભુ સાથેનો સંબંધ, પ્રભુ અને પ્રભુ સાથેની સંગત, પ્રભુ અને પ્રભુની પવિત્ર મેજ પ્રભુના લોકોને માટે
ખૂબ અગત્યની છે, ખૂબ મહત્ત્વની છે. ઘણી બધી વખત આપણે અજાણતા પ્રભુની સંગતથી દૂર રહેતા હોઈએ છીએ, પ્રભુની પવિત્ર મેજથી દૂર રહેતા હોઈએ છીએ, અને આપણે એવું માનીએ કે ના, આ પવિત્ર મેજની પાસે મારાથી જવાય નહીં, લેવાય નહીં. અને માટે જ આપણે એવું વિચારતા હોય કે મારામાં આ નબળાઈ છે, આ પાપ છે, હજુ હું એનાથી દૂર રહું. અને જો આપણે એવું કરીએ છીએ, કૃપાના સમયમાં પ્રભુએ આપણા માટે આ મેજ ખુલ્લી મૂકી છે, એનો આપણે અનાદર કરીએ છીએ. આ જગતમાં તમે ને હું પાપી, અપવિત્ર, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાના કારણે ઈશ્વર આપણને સ્વીકારે છે, અને આપણે નમીએ છીએ, કબૂલ કરીએ છીએ, ઈશ્વર માફ કરે છે, અને ઈશ્વર મેજને માટે આપણને તૈયાર કરે છે અને તેડે છે અને ઉપયોગી બનાવે છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તારી સાથે મારો કઈ ભાગ રહેશે નહીં. ત્યારે શિમોન પિત્તરને ખબર પડી ગઈ કે એમની ટીમમાંથી મને કાઢી દેવામાં આવે તો હું શું કરીશ. અને માટે શિમોન પિત્તરનો જે પ્રત્યુત્તર છે એ 9મા વચનમાં છે. શિમોન પિત્તર તેને એટલે કે ઈસુને કહે છે, પ્રભુ, એકલા મારા પગ જ નહીં પણ મારા હાથ તથા માથું પણ ધો. મારા એકલા પગ નહીં પણ હાથ તથા માથું પણ ધો. પિત્તરનો આગવો આ સ્વભાવ અનેક વખત આપણે જોઈએ છીએ, ઉતાવળીયો સ્વભાવ છે, અને એ સ્વભાવ વારંવાર આપણી સામે આવે છે. તમારા મારા જીવનના જુદા જુદા સ્વભાવો છે. ઘણી બધી વખત આવા ઉતાવળીયા સ્વભાવ હોય, અને ઘણી બધી વખત ન બોલવાનું બોલી જતા હોય, ન કરવાનું કરી જતા હોય, અને થોડી સેકન્ડોમાં આપણને રિયલાઇઝ થાય કે મારે આવું નહીં બોલવું જોઈતું, મારે આવું કરવું જોઈતું નહીં. અને પછી જાણે અજાણે આવી બાબત આવે ત્યારે આપણે ગિલ્ટી ફિલિંગ અનુભવતા હોય છે. એટલે કે આપણી પોતાની જાતને દોષિતપણાની લાગણીથી આપણે ઘવાતા હોય છે. અને આવું થાય ત્યારે ઈશ્વરની પાસે માફી માંગીએ, નમી જઈએ, અને ફરીથી ઈશ્વર સાથે આપણે ચાલીએ. 10મું વચન ઈસુ એમ કહે છે, ઈસુ તેને કહે છે કે જે નાયલો છે તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી. તે પૂરો શુદ્ધ છે, અને તમે શુદ્ધ છો, પણ બધા નહીં. કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને તે જાણતો હતો, માટે તેણે કહ્યું કે તમે બધા શુદ્ધ નથી. યહૂદા ઇસ્કારિયોત સંબંધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બાબત કહે છે, કેમ કે શૈતાન તેના મનમાં બેઠો, અને ઈસુને પરસ્વાધીન કરવાની પ્રેરણા શૈતાને યહૂદા ઇસ્કારિયોતના મનમાં કરી હતી, અને ઈસુ જાણતા હતા. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તર સંબંધીનું સ્ટેટમેન્ટ પૂરું કરીને તરત જ આ બીજું સ્ટેટમેન્ટ પણ કરે છે કે પોતાને પરસ્વાધીન કરનારને તે જાણતો હતો, અને માટે કહે છે કે તમે હવે બધા શુદ્ધ છો, પણ બધા નહીં. 12મું વચન એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેણે પોતાના લુગડા પહેર્યા, અને ફરીથી બેસીને તેઓને કહ્યું કે મેં તમને શું કર્યું છે તે તમે સમજ્યા છો. હવે ખરી વાતનો જે સાર, ખરી વાતનો જે નમૂનો છે, પ્રદેશ કરવાની જે ભાવના આ 12મા વચનથી જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે નમૂનો આપ્યો હતો, એ નમૂનાને શું શિષ્યો સમજ્યા કે કેમ, એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા પ્રશ્ન કરે છે, અને કહે છે કે મેં તમને શું કર્યું છે એ તમે સમજ્યા છો. તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો, એ તમે ખરું જ કહો છો, કેમ કે હું એ જ છું. માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. આગળ વધીને 15મા વચનમાં એમ કહે છે, કેમ કે મેં જે તમને કર્યું તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. માથી 5:5 મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, એ સાથે જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે પૃથ્વીનું વતન
તેઓ પામશે. નમ્રતા દ્વારા સેવા એ બહુ અગત્યની અને મહત્ત્વની વાત છે. નમ્રતા એમ કહીએ છીએ ત્યારે એ ડરપોક સ્વભાવ કે બિહામણો સ્વભાવ એ વાત નથી, પણ નમ્રતા એટલે કે પ્રભુનું ભય રાખીને સેવા કરવાની. પ્રભુનું ભય રાખીને સેવા કરતા બીજાને પ્રભુની પાસે લાવવા અને તૈયાર કરવા. પગ ધોવાની જે ક્રિયા છે એ ક્રિયા સંબંધી જ્યારે આપણે વિચાર કરીએ અથવા તો પગને આપણા દેશની અંદર એવા ઘણા બધા વ્યક્તિઓ છે, પંથો પણ છે, કોઈકનો પગ અડી જાય તો અછૂત માને, અશુદ્ધ માને, એવું પણ છે. અને કોઈક વસ્તુ પગને અડી ગઈ હોય તો અછૂત માને. અને આવી રીત રસમથી ઘણા બધા લોકોને, વ્યક્તિઓ અને પંથો ઘેરાયેલા છે. પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ ફીટને, એ જ પગને સ્પર્શ કરે છે, અડકે છે. શિષ્યોના એક પછી એ પગને ધુએ છે. આ પગ ધોવાની ક્રિયા એ કેવળ મેલ દૂર કરવાની ક્રિયા નહોતી, બાહ્ય શુદ્ધિકરણની ક્રિયા નહોતી. પગ ધોવાની ક્રિયા ભલે બાહ્ય શુદ્ધિકરણની રીત હોય, પણ એની સાથે એ ખરી આત્મિક શુદ્ધતાની રીત છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને શીખવી. તમે આગેવાનો છો, તમે મળીના ભવિષ્યના લીડરો છો, અને માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા છે તો તમને પણ મેં આ નમૂનો આપ્યો છે, તમે એ પ્રમાણે કરો. 2025ના વર્ષની અંદર આપણે 4 વખત પ્રભુની મેજના ભાગીદાર બનીએ. આજે ગુડ ફ્રાઈડે જુલાઈમાં અને વિશ્વ પ્રભુ ભોજન વખતે. પરંતુ ત્યાર પછીના દિવસોને માટે શું? ત્યાર પછીના બધા દિવસોમાં તમે ને હું ખ્રિસ્તી પ્રત્યે આદર ભાવ રાખે, નમ્રતા રાખે, માન રાખે, એકબીજાને ઊંચા ઉચકે, એ તો ખરું જ. પરંતુ બિન ખ્રિસ્તી હોય એમના પ્રત્યે પણ આપણે આ નમ્રતા દ્વારા સેવા કરવાની છે. આપણે જુદા જુદા ફિલ્ડમાં હોય એ બધા જ ફિલ્ડમાં આપણું મિશન ક્ષેત્ર છે. પ્રભુએ આપણને ત્યાં આકસ્મિક મૂક્યા નથી, ચોક્કસ હેતુસર મૂક્યા છે. અને માટે ત્યાં પણ નમ્રતા સાથે સેવા કરજો અને ઘણા બધા આત્માને પ્રભુની ગમ તમે વાળી લાવજો. છેલ્લે એક દાખલો કહીને પૂરું કરીશ. આર્કબિશપ ફેનલોન અને રાજા લુઈસ 14માં એ એના સંબંધી એક વાત છે, એ કહીને હું પૂરું કરીશ. એક રવિવારે રાજા લુઈસ ભક્તિ સભામાં આ રીતે આવ્યા અને ભક્તિ સભામાં જોયું કે એ પાળક સિવાય બીજું કોઈ જ નહોતું. અને પછી રાહ જોઈ, આજુબાજુ જોયું, કોઈક તો આવશે, કોઈક તો આવશે, પણ કોઈ આવ્યું નહીં. અને પાળક સાહેબે નિયત સમય પ્રમાણે ભજન સેવા કરી, પ્રાર્થના કરાવી, ગીત ગાયું, બધું શરૂ કર્યું. અને પછી આ રીતે ઉપર પુલપીટ પરથી સંદેશો પણ આપ્યો. અને રાજા એકલા જ સભાની અંદર હતા. રાજાને બહુ ગુસ્સો આવ્યો. આવું શા માટે? ગયા રવિવારે તો આખું ચર્ચ ભરેલો હતો, અગાઉના રવિવારે પણ ઘણા બધા લોકો ભક્તિ સભામાં હતા. આ રવિવારે શા માટે આખી મંડળી નથી આવી? હું એકલો જ સભામાં છું. અને ત્યારે પાળક સાહેબને જઈને પૂછ્યું, આજ બિશપ ફેનલોનને, કે શા માટે લોકો હાજર નથી? અને પાળક સાહેબનો પ્રત્યુત્તર એ હતો કે રાજાજી, તમે ગયા અને ત્યારબાદ મેં કહ્યું હતું, મેં જાહેરાત કરી હતી કે આવતા રવિવારની ભક્તિ સભાની અંદર રાજા લુઈસ 14માં
ગેરહાજર રહેવાના છે, આવવાના નથી. બસ આટલી જાહેરાત મેં કરી હતી અને લોકોએ વાત સાંભળી. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, ઘણી બધી વખત આપણામાં પણ આવા વિચારો આવે. આજે અમારા પાદરી સાહેબ નથી ને, ચાલશે, ચર્ચમાં નહીં જાઉં. આજે આ વખત આવે છે ને, ચર્ચમાં નહીં જાઉં. શેતાન બહુ હોશિયાર છે. અને માટે પાળક સાહેબે કહ્યું, રાજાએ એને પૂછ્યું કે તમે આવું શા માટે કર્યું, આવી જાહેરાત શા માટે આપી? અને માટે પાળક સાહેબે કહ્યું, મારે એ જોવું હતું, મારે એ જાણવું હતું કે રાજા, આપની જે પ્રજા છે એ ખરા અર્થમાં આપનું ભય રાખે છે કે કેમ? અને રાજાએ કહ્યું કે મેં અનુભવ્યું છે કે લોકો દેવનું ભય નથી રાખતા, તો મારું ભય કેવી રીતે રાખશે? આપણે આવા દુષ્ટ વિચારો સાથે આવા વર્ષની ભજન સેવાઓમાં ન આવીએ. ચર્ચની અંદર કોઈ પણ પાળક સાહેબ હોય, આપણો હેતુ પ્રભુનું ભજન કરવાનો છે, પ્રભુની સંગત માણવાનો છે, પ્રભુની પવિત્ર મેજના સહભાગી બનવાનો છે. અને માટે જ આપણે બને એટલા બધા જ રવિદિને પ્રભુનું ભજન કરવા માટે પ્રભુના ઘરમાં અવશ્ય જઈએ. પ્રભુ એવું કરવા માટે આપણ સર્વને તેની કૃપા પૂરી પાડો. આવો આ સમયે આપણે પ્રાર્થનામાં જોડાઈએ. ત્યારબાદ ભજન સંગ્રહમાંથી ગીત નંબર 341, આવો ઈસુ જગના રાજા, ભાવ કરીને મન અર્પવું, એ ગાવામાં આવશે અને દાનાર્પણ લેવામાં આવશે. દાનાર્પણ બાદ પાસ્ટોરેટ કમિટીના સભ્યો 447મું ગીત પણ ગાવામાં આવશે. એ વખતે આગળ આવશે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. દયાળુ, પ્રેમાળ અને કૃપાળ ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ. નમ્રતા દ્વારા સેવાનો ઉત્તમ નમૂનો પ્રભુ તમે શિષ્યોને આપ્યો. અને તમે પોતે એમ કહ્યું કે મેં ગુરુએ તથા પ્રભુએ તમારા પગ ધોયા છે, તો તમારે પણ એમ જ કરવું. દયાળુ ઈશ્વર, આ જગતની અંદર તમે અમને તમારા લોકો તરીકે માનને સ્થાન આપ્યું છે, ત્યારે અમે પણ એકબીજાના સુખ દુઃખમાં સહભાગી બનીએ. તારણની નૈયામાં અનેક લોકોને લઈ આવીએ. અને માટે પવિત્ર ઈશ્વર, અમે અમારા ઘરોમાં, અમારી સોસાયટીમાં, અમારા વિસ્તારમાં અને અમારા નોકરીના સ્થળોમાં નમ્રતા દ્વારા સેવા કરીએ અને ઘણા બધા લોકોને તારણના અનુભવમાં લઈ આવીએ. એવું તમે થવા દેજો. તમારા પ્રેમાળ હાથોમાં અમે સૌ સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામમાં મારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન.